બધા બગડ જંતર શરૂ કરી દીધે લે તો આમ જોતા ધોવા મંડાણ એ કઈ કામ માણા થા માણા કામ કરું તો બળ જ પડે મારા આઈડી માં જોઈ આવતો કેટલી મસ્તી મેં રીલ બનાવી છે ને હા હું આઈડી નામ હું તો દોઢી તો હોતી દોઢ દઈએ મારે હા હા જો મોટી મીઠો નાખીને ખવડાવી દઉં શાક અને મારે સંધુભાઈ આવી ગયા કેમ સંધુભાઈ હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા સ્વાગત છે તમારો આજના નવા વ્લોગમાં બધાને જય માતાજી જય બાપા સીતારામ અને ભાઈ હવારમાં હેને ભાઈ મસ્ત મસ્ત વ્લોગ શરૂ કરી દીધો અને આજે કેટલા વાગી જાય ખબર છે 10 સાડા 10 થઈ જાય છે આજ તો 9 સાડા 9 વાગ્યા સુધી તો હું સૂતો હો આજ ભાઈ રજા હતી કે એટલે સુવાનો ટાઈમ મળી ગયો આજ તો આજ સૂતો હો અને અત્યારે હે ને ભાઈ હવારમાં ઊભો છો ને તો અહીં તો બધા બગડ જંતર શરૂ કરી દીધે લે કાપા ધો હવે ઘેરે જઈને ધોઈ નાખો ને હોય છે એટલે અહીંયા ધોઈ નાખો હા અહીંયા પાણી ભાળી જાય એમ આમ કુંડા ને કુંડા ભેરા કે એટલે હે હા હા તે કાપા ધોઈ નાખો એમ ને તે ચલ્યો ભાઈ અહીંયા કાપા ધોવાની શરૂઆત થઈ ગઈ અને અમારા ધોવાનું કાં શરૂ છે ખબર છે દેખાડો તમને આગળ અહીંયા જોતા રમ રમાટી શરૂ કરી દીધેલું હે ઓહો આમ તો જોવા કાપન ડિઝાઇન તો જોવા એ મહિને એક ધર કાપા બાંધો ડિઝાઇન જોતો ને ડિઝાઇન ને દેખાતો તે આમાં ડિઝાઇન થોડી હોય છે ને આમ જો આ ધોઈલો ને આ ધોઈ આમ તો કેટલો ફેર પડ્યો હા ઓ ભાઈ નવા કરી નાખ્યા ઓ ભાઈ વાહ વાહ હે બેન નવા કરી નાખ્યા તમે આ ધોઈલો ધોઈ કેવો ના એવું હે તો પછી ખાઈને ધોઈ ને તમને કોને કીધું ખાધા વિના ધોવો એમ કા પછી પ્રૂ યાદ છે હા અંદર મારા આવા દો ને ખાઈ લો એમ ખાવાની નથી કે કોઈ નાખવા પેલા હા એટલે આ જગ્યા વી જાય ભાઈ એટલે એમ કોઈ નહીં એટલે ભાઈ એવું છે હજી જો ભાઈ આ બધા પીડા છે ધોવાના અને આ જો ભાઈ કાપા એટલા છે ને ભાઈ બધા જોઈ નાખ્યા વાહ વાહ જો ભાઈ અત્યારમાં છે ને આવું સમજો કામકાજ શરૂ છે ધોવાનું એ ધોવે છે અને આપણે ચા પીવાનું છે તો મામી ચા બનાવે ને તો ચા પી આવી તો ફેમિલી જો અહીંયા આપણી બને છે ચા કા મામી હા ચા બનાવવી પડે ને હવે 10 થઈ જતી હા 10 વાગી જાય એટલે ભાઈ ચા પીવો પડે એટલે મામી ચા બનાવે છે હા ચા પીવી પડે અને મામા જો અહીંયા હુતા કા મામા હુતા હે ભાઈ ચા પીવાની હા ચા બને છે હા ચા બને છે હા હવે જો ચા બને છે કે તો આપણે ચા પીવા આવી જશે ચા બની જાય કે એટલે પછી પી લઈ તો ફેમિલી અંદર ચા બને છે હજી પણ આમ જોતા ધોવા મંડાણ એ કઈ કામ માણા થા માણા એક કાપ રોપી છે ઉદન છે હા હા એટલે હવે ઉદન શરૂ કરે કે આમ ઘાવામાં ભાગ લાખી થઈ નાખું ને જોતો ભાઈ એ સોની આમ જો તમારે બેન જોવા અહીંયા બેન જોવો તમારે આમ જોવો કેમ ધોવે એમ આમ જોવો લુગડા આમ ધોવાય હા થાકી જાય એટલે હા એ થાકી જાય પછી એમ કરશે ભાઈ હાલો ચા બની ગયો છે તો ચા પીવા જાય કા આવું કેમ અમારે દોડે હા હા તો કાલે આવવા દે હા તો ધોવા તો મળે ને હા જો ભાઈ બધા હે ને લુગડા ને એવું ધોવે ઓલા આમ જો બેન જો જોતા અહીંયા જોતો કેમ રમે એવું હે ભાઈ હાલો પેલા ચા પી આવી ચા બની ગયો હે ને તો ફટાફટ ને ચા પી લઈ તો ફાઇનલી હે ને ભાઈ મસ્ત ગરમા ગરમ ચા આવી ગઈ છે હાલો ચા પી લઈ તો ફાઇનલી હે ને ભાઈ આપણે મસ્ત મજાના રેડી થઈ ગયા છે ગામમાં જાય ને તે જો દાઢી બાઢી સેટ કરાવી નાઈ નાખ્યો છું મસ્ત મજાનો અને અમારા ઓ ભાઈ તે તૈયાર થઈ ગયા કાં ઓલું આવું તાર થઈ ગયો એમ કે પેલા હે દાદા એમાં દાદા હે ના અહીંયા તો ઓય શું કરા કઈ ને મેલ ઉખરો હંદે લુગડા ધોઈ ને ખા હા પછી તો કેનાલ આવી કેનાલ આવી જોમ જો ને હા અતર સુધી ન આવે બોલો લો કેનાલ માં લુગડા ધોઈ કેટલી મજા આવે હા આવે કે નહીં હા અતર સુધી ન આવે તે નાવા ને હવે ના રાવું છે મારે છે કેવું છે તો હંદે દાદા માગા વિયા થાય કે નહીં હા પછી માથું ધોઈ નાખું એમ છે એવું છે જો ભાઈ એવું છે દાદા હોય કાંઈ બધા એટલે પાછું હાથમાં એવું ન ધોવાય એટલે હે ને જો ભાઈ આગળ બધા એક બાજુ વ્યા જાય ને પછી ધોઈ નાખશે અત્યારે મેલ ઉખડતી કા ઉકળી ગયો મેલ ના રે ના હું માથું ધોયા ઓલા આમ વિયા જનતા છે સારું હાલો ભાઈ તો હવે આપણે મસ્ત મજાના રેડી થઈ ગયા છે દાઢી બાઢી સેટ કરાવી આવો અમારા આવું ભાઈ રેડી થઈ ગયા કાં આવું થઈ ગયો ને રેડી નવા લુગડા પહેરી લીધા હે હા આછી એમ લેવો તો હું ગામમાંથી
તો ફેમિલી અમારા બેન ને એ પણ રેડી થઈ ગયા છે બધા તૈયાર. કેમ ફોટો પાડો છે? કાંઈ ફોટા પાડવા નહીં, નીકળો જાઓ. એ કે જેવો હોય તો ફોટા જ પાડો એકલા, બીજું કઈ કામ જ નહીં. એવું જ કામ હોય. હા હવે શું હોય? લુગડા તો બધે ધોય, હજી થોડાક બાકી અમાર ભાભી ધોય. સમજો હજી તો ઈ ધોવે, આમ જોતા નહીં સમજો ઢગલો હે એ લુગડા ધોવે છે. અને હાલો હવે ભૂખ નહીં લાગી બેન? ખાવું છે હવે. ખાવું છે ને? હારો હાલો ભાઈ, હવે ભૂખ લાગી છે, બપોરે થઈ ગયા છે, તો હવે હે ને થોડું ખાઈ લઈએ. તો ફાઇનલી હે ને ભાઈ ખાવાનો ટાઈમ થઈ ગયો છે. મસ્ત મજાનું જો રીંગણાનું ને વાલોળના દાણા છે કે હે ને તુરના દાણાનું ને એનું શાક છે, રોટલા ને રોટલી ને એવું છે. બા અમારા હાટુ મોળી છે ડુંગળી, બેન ખાવા મળી. હા હે ડુંગળી મોળ દો તને આખરી. હા તો ડુંગળી મળી જાય છે. લીંબુ નાખીને આને બળ પડતું મોળ બળ પડે. હા બળ પડે. કામ કરું તો બળ જ પડે. હા હાંડિયા જમણું. હા તો ભાઈ મસ્ત મજાનું જમવાનું આપી દીધું છે. સારું હાલો હવે ખાઈ લઈએ. તો ફાઇનલી હે ને ભાઈ અત્યારે હાંસકોનો સમય થઈ ગયો છે. અને હમણાં હે ને ભાઈ હમણાં રજા રહે કે ત્યાં સુધી મામાને ઘેરેથી ચા પાણીનો ખર્ચો રાખવાનો છે. ઓ મામા હમણાં રહે ત્યાં સુધી તમારે ઓલેજથી છે ચા પાણી બધું. હા 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 એમ જોઈ લો ભાઈ, મસ્ત ચા બનાવો મીરા હે બા કાબા. હા ગરમા ગરમ ચા. હા હા ભાઈ 3 વાગી જાય એટલે ચા તો સાંભળે આપણને ભાઈ, કાયમ પીતા હોય કે એટલે સાંભળે તો કરી જ દે. એટલે એને આગળ એને ભાઈ ચા હવે આગળ આપણી બની જાય. જો મૂકી દીધી છે મસ્ત ગરમા ગરમ. ઓલા મા દીકરો આવી જાય ભાઈ. એટલે પીવો કે માને એન માને? હા એન માં તો કે પીતી નહીં, ન કરે આગળ એમ થાય કે એન માને પીવો જોઈએ એમ. તો ભાઈ તો ચા બને મસ્ત ચા બની જાય કે પછી પી લઈએ. તો ફાઇનલી છે ને ભાઈ ચા પાકી ગઈ છે. અને જો બધા આવી જાય ચા પીવા. અમારા હંસા ભાભી ની જોતા લુખા મફત ચા થોડો કરી દે બેન, થોડો કરી દે. જો આ છોકરા હાટું બનાવે, આવું હાટું ને રોનક હાટું બનાવે. એટલે ભાઈ તો હે ને ચા આવી ગયો તો ચા પી લઈએ. આઈસ્ક્રીમ ખાધું? હા વાહ બધા ચા પીવા બેસી જાય. સારું હાલો આપણે ચા પી લઈએ. તો ફેમિલી અત્યારે અમે આવી જશે ખેતરમાં. અહીંયા હે ને હાંઠીઓ ને એવું ભરે છે ને, તો અહીંયા આવી જશે. હા ટ્રેક્ટર રાખતી છે કા? મારા આઈડી જોયા તો મેં રીલ બનાવતી ટ્રેક્ટર રાખતી નહીં. હા આવડી જાય ને. આવડી ગયું લ્યો. અમારે ટ્રેક્ટર લેવું જોઈએ નવું, કેમ લાગે? આપણે જમીન ને ટ્રેક્ટર ને શું કરું? હા શું કરું ખોટું. અને આવડે બધા હે ને કોળીઓ કરેલી ને આવડે બધી નાની ને હે ને આ ટ્રેક્ટરમાં ભરે છે. તો અમે આવ્યા અહીંયા રીલ શૂટ કરવા. હા રીલ બનાવવા આવ્યા. ટ્રેક્ટર હાકતી ને હું ટ્રેક્ટર હાકતી તમે રીલ બનાવી નાખી. હા મારા આઈડી માં જોઈ આવતો કેટલી મસ્તી મેં રીલ બનાવેલી છે ને. હા હું આઈડી નામ શું છે એ તો મને આવડતું ને. હું રૂપા લાઈફસ્ટાઈલ શોર્ટ્સ એની અંદર હે ને ભાઈ આવી ગયેલી છે. તો હે ને ખાસ કરીને બધા જોઈ આવજો. ઇન્સ્ટાગ્રામ ની અંદર આની આઈડી છે રૂપા અરવિંદ લાઈફસ્ટાઈલ, એની અંદર છે. અને આપણે રૂપા લાઈફસ્ટાઈલ શોર્ટ્સ એની અંદર પણ આવી ગયેલી છે. તો હે ને ખાસ કરીને બધા જોઈ આવજો. કા હા હા કેવી લાગે કેવી નહીં કોમેન્ટ કરીને કહી દેજો પાછા મને. હા તો ફાઇનલી હે ને ભાઈ હાંસકોનો સમય થઈ ગયો છે. અને લાપસી બનાવવાની આજ માતાજીની તો બધી તૈયારી થવા મળી છે. શું બનાવો હંસા ભાભી? દાળ નો આંધણ મૂકું ભાઈ. દાળ નું આંધણ એવું છે? દાળ પાછી સડે ની ઘડીક માં તે મૂકું દાળ તો આંધણ મૂકી દે તો સડતી થાય. હા પછી તો દોઢી તો હોતી દોઢ દઈએ મારે. જો ભાઈ દાળ નું આંધણ મૂકી દીધું છે. જો તપેલું ભરીને અને સામે સુધી લાપસીની એની તૈયારી હાલે છે માતાજીની લાપસીની. તો હે ને ભાઈ ફટાફટ હે ને બધી વસ્તુ કેવી રીતે બનાવે કેવી રીતે નહીં તમને હે ને ઠેઠ સુધી વિડીયો બિના રહેતો એટલે મજા આવશે. આજનો વિડીયો તો બહુ ખાસ છે. તો ફેમિલી હે ને અહીંયા જો મામા લાપસીની બધી તૈયારી કરે છે. લાપસી બનાવવાની આજ એટલે માતાજીની કોની? હા ભાઈ જો લાપસી બનાવવાની તૈયારી થવા મળી. અમારે નેવું પાસે બધી ખોલવા મીડા છે કામે. હું કાજુ બદામ કાજુ ને બદામ ને એવું બધું છે ભાઈ. હજુ એક નોખું કરે છે. અને બપ્પાએ આંધણ મૂકેલું છે પપ્પા. અને જો ભાઈ ખીચડીનું ત્યાં આંધણ મૂકેલું છે. જો સૌથી પહેલાં છે ને ખીચડી બનાવવાનું હોય, ખેતર પર દાદાની ખીચડી બનાવવાનું હોય ને તો ખીચડીનું ત્યાં હજુ કમ્પ્લીટ થઈ ગયું છે. ઓલા પણ દાળ ને એવું સડે છે. તો ભાઈ બધી વસ્તુ છે ને તૈયારી થવા મળી છે. હવે થોડીક વારમાં છે ને ભાઈ હજુ બનાવવા મળશે. પછી હજુ ધીમે ધીમે હજુ બનાવવા મળીએ ને તો આ દિવસ છે ને તો બધી વસ્તુ બની જાય. સોનીની આટા મારે. હાલો શાક મૂકી દો સોની. હાલો હા ફટાફટ
તો ભાઈ શાકે બનાવવાનું હોય એટલે શાક ને બધી વસ્તુ છે ને ભાઈ કમ્પ્લીટ બનાવવા મળી કાંઈ કાંઈ તો ફેમિલી લાપસી ને એવું બધું બનવાની તૈયારી હાલે છે ને હારે છે ને ભાઈ શાકે બનાવવાની તૈયારી હાલે છે શાક બનાવવાનું બેન એ બેન શાક બનાવવાનું શાક બટેટાનું શાક બનાવવાનું છે એવું છે હે કોરા જેવું હા એવું હોય તો મજા આવે કોરા મોરું બનાવજો એમ બહુ ફૂલ રહો નહીં રાખતા હા એમ રંસા ભાભી હોય એટલે બધું પાયલટ જ હોય એમાં કંઈ ઘટે જ નહીં પછી તો ફેમિલી જો હવે છે ને લાપસી બનવા મળી છે અહીંયા કમ્પ્લીટ રીતે તો આંધણ કરીને એની અંદર હે ને ભાઈ આ જો હજુ નાખી દીધું છે લાપસી ને એવું અને અહીંયા હે ને ભાઈ ખીચડી ચડે છે જો મસ્ત મસ્ત બને છે ભાઈ અમે જો ઓલા પણ જો બે જો દાળ ચડે જો મેહુલ ને એ અને મારા બેન ને એ બધા છે ને અહીંયા હે ને ભાઈ જો આ દાળનો હજુ હે ને મસાલો તૈયાર કરવા માંડ્યા કા બેન પહેલા રીંગણા ને મોતા હવે દાળનો મસાલો હા હા કરવા મળે જો ભાઈ મરચા ને એવું બધું છે આદુ અને મરચા ને એવું ટમેટા ને એવું બધું આ બધું સુધારવાનું છે તો બેન ને સુધારવા માંડ્યા છે અને હંસા ભાભીએ મૂકી દીધું છે શાક કાંસા ભાભી મેં બે કામ કરું હું બે કામ કરો તો દાળ સેડવતી દાવ શાક મુકતી દાવ દાળ ના શેડવે હો કોણ સેડવે મારા ભાઈ ની ખોટો હે ને આપણે હે વેવદ નહીં કરવો દોઢ ડાયું ન થાવ હો મૂકી તો હું આવી કે આજે મૂકીને જ આવ્યા પછી તો મારા ભાઈ બધું કામ કરે છે અને અહીંયા જો સોની થી શાક બનાવે છે કા સોની બે શાક મૂકા હા બે બે સોલે હા આ બે બેન હોય કે આમ બોલું બહુ થાય હો ભાઈ આમ કરીએ અમે બે શાક કરીએ અમે ત્રણ કરીએ ને અહીંયા હંસા ભાભી હતા ઓલા પણ સોની હતા તો આ એમ કે હું ઓલા પણ દાળ હું શેડવું છું આ બે શાક હું બનાવું છું હા હા મોટું મીઠું નાખીને ખવડાવી દઉં શાક હા આજે ખબર છે તમારે હારે ખાવું પડશે અમે પણ નોખો લઈ લઈએ હા નોખું લઈ લઈએ ને તો ભાઈ એવું બધું છે હાંજી તૈયારી હાલે હાંજી લાપસી ને એવું બનાવવાની આજ અહીંયા છેલ્લો દિવસ છે કે ભાઈ એટલે માતાજીની લાપસી અમે કામ પૂરું થઈ જાય કે કપા ને એવું બધું એટલે હે ને અમે માતાજીને નિવેદ કરીએ લાપસી તો હે ને ભાઈ લાપસી ને એવું જવારીને પછી ખાવાનું ને એવું હોય પછી લાપસી ને એવું સ્પેશિયલ તે તમે બધા બનાવીએ એમ તો જો ભાઈ બધે હે ને અત્યારે લાપસી ને એવું બનવાની ને એવી તૈયારી હાલે અહીં લાપસી બને છે ઓલા આપણને દાળ બને છે આ બધું બધા મસાલો સુધારે છે અને આ ખીચડીમાં છે હા એ ખીચડીની હંધી ઓલી લીધેલી છે ને તો એ ખીચડી બનાવે છે એવું બધું છે ને ભાઈ અત્યારે બનવાનું શરૂ થઈ ગયું છે તો ફાઇનલી છે ને ભાઈ જો અહીંયા લાપસી બનવાની શરૂઆત થઈ ગઈ છે બની ગઈ છે કમ્પ્લીટ એટલે મોરસ ને તેલ ને બધી વસ્તુ નાખી દીધી છે પપ્પા ને મામા બનાવે છે હા હવે એવું છે અમે દાળનો પ્રોગ્રામ શરૂ છે તો ફાઇનલી છે ને ભાઈ બધું કાજુ બદામ ને એવું બધું નાખી દીધું છે હવે ધરાક બાકી છે તો હું નાખી દઉં એટલે તમે લાગે ને મેં થોડું કામ કઈ કામ ને કઈ ધરાક નાખવા કામ કરવા જાય તો કમ્પ્લીટ બધી વસ્તુ નખાઈ ગઈ છે હવે લાપસી બની ગઈ છે તૈયાર ખીચડી બની ગયેલી છે હવે જવાનું છે જવાનું કરવું તો ફાઇનલી હે ને ભાઈ સાવન માનું ખેતર પર દાદાનું આપણે હે ને ભાઈ જવાનું કરી નાખ્યું છે સમજો ખાસ કરીને કમેન્ટની અંદર હે ને જય ખેતર પર દાદા જય ચામુંડામાં લખી નાખજો ભાઈ જોઈ લો આ છે અમારું મંદિર તો અહીં હે ને જવાનું કરી નાખ્યું છે ખેતર પર દાદાનું અને સાવન માનું લીફાવી વધરી નાખ્યા છે અને પગે પણ લાગી લીધો છે બધા હે ને પગે લાગી લે છે તો ફાઇનલ હે ને ભાઈ અત્યારે અમે ગામમાં ગયેલા હતા ગામમાંથી આવ્યા છે ત્યારે ઘેરે ને બધા હે ને ભાઈ જમવા બેસી જાય ચાલો અને મારે સંધુભાઈ આવી ગયા કેમ સંધુભાઈ શાંતિ ને તો વાંધો નહીં હા લાલભાઈ ને કાલાલભાઈ હા તો હું ગોગલભાઈ તમે કેવો પૂગી ગયા આનંદ મંગળ હા પૂગી ગયા જો ભાઈ તો બધા હે ને બેસી જશે હવે હે ને અમીથી જમવા બેસી જાય કેમ હે લાપસી સંધુભાઈ લાપસી મસ્તી ની હો મસ્તી ને ને હાસો હાસો કો ખોટું ખોટું હાસું લે ક્યાંક તો વાંધો નહીં તો ભાઈ તો બધે જમવા મીડા હારો હાલો ભાઈ આપણે જમી લઈએ તો ફેમિલી મસ્ત મજાનું જમીને અત્યારે હું વ્યવસી અને હે ને ભાઈ અત્યારે વાગી જાય 11 11:30 થઈ જાય બધા હોઈ જાય કારણ કે તો હિસાબ ને એવું બધું સમજતા અને એ ફાર લાગી ગઈ છે તો ભાઈ હે ને હવે હોઈ જાય અને આજનો આ લાપસીનો માતાજીની લાપસીનો વિડીયો તમને કેવો લાગ્યો પાછા ખાસ કમેન્ટને જણાવી દેજો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ પછી એક નવા વ્લોગમાં જ્યાં સુધી બધાને જય માતાજી બાય બાય